અનેક પ્રકારના પ્રશ્નો આવતા જ હોય છે. વિવિધ સમસ્યાઓથી ભરપૂર આ માનવ જીવન છે. અમુક શારીરિક પ્રશ્નો હોય છે, જેમ કે શરીરમાં રોગ આવી પડે, અચાનક કોઈક અકસ્માત થઈ જાય અને ક્યારેક મૃત્યુ પણ થઈ જાય છે. અણધારી આફત આવી પડે, ધંધામાં નુકસાન જાય, પોતે શાંતિથી નોકરી કરતા હોય, જીવન શાંતિથી પસાર થતું હોય, અચાનક નોકરી છૂટી જાય, એવા બધા પણ પ્રશ્નો થાય. કોઈ ધંધા ઉદ્યોગમાં નુકસાન જાય, ખેડૂતોને ખેતીમાં નુકસાન જાય, તો આવા બધી આર્થિક સંકળામણ પણ મનુષ્ય અનુભવે છે. એવા જ પ્રશ્નો કૌટુંબિક પણ સર્જાય કે પતિને પત્ની બંનેને ઝઘડા થાય, પિતા પુત્રને ઝઘડા થાય, સાસુ વહુના ઝઘડા છે. કુટુંબની અંદર આપણને દરેક આ પ્રશ્નો જોવા મળે છે. ક્યારેક પુત્રીને પરણાવી હોય હોંશે હોંશે તો એ પુત્રી પણ સાસરેથી પાછી આવે, એમાંય વળી કોઈનું મૃત્યુ થઈ જાય, આકસ્મિક મૃત્યુ થઈ જાય, એ પણ માણસને મૂંઝવી નાખે છે. સામાજિક પ્રશ્નોમાં પણ સમાજમાં એનું માન મોટપ ન રહે, એનું કોઈ સ્થાન ન રહે, ક્યાંક અપમાન થાય. કુદરતી આફતો આવી પડે છે, ધરતીકંપ, દુષ્કાળ છે, અતિવૃષ્ટિ છે, કે પછી આ જે વાવાઝોડા આવ્યા, એમાં પણ આવી રીતે આર્થિક છે, કૌટુંબિક છે, બધા સંજોગો વિપરીત થઈ જાય છે. હવે આવા બધા જ્યારે સંજોગો સર્જાય છે, ત્યારે મનુષ્યને પ્રશ્ન કેમ થાય છે? કારણ કે એ બધી વસ્તુ એની ઈચ્છા વિરુદ્ધ હોય છે. એની ઈચ્છા હોય કે હું બહુ પૈસા કમાઈશ ને ધંધામાં નુકસાન આવ્યું. એની ઈચ્છા હોય કે મારા કૌટુંબિક જીવનમાં અમે સુખેથી જીવન જીવીશું ને એમાં ઝઘડા થાય. તો પોતાની ઈચ્છાઓ જ્યારે પૂરી નથી થતી, ત્યારે માણસને એ સંઘર્ષ લાગે છે ને પ્રશ્ન લાગે છે ને પોતે મૂંઝાય છે, મનમાં દુઃખ અનુભવે છે. એટલે મૂળ કારણ તો આપણું અજ્ઞાન છે, આપણી અણસમજણ છે. એને જ કારણે જે કંઈ સંજોગો સર્જાય છે, એ સંજોગો આપણા માટે એક ચિંતાનો વિષય બની જાય છે, આપણા માટે દુઃખનો વિષય બની જાય છે. હવે એની અંદર ઉપાય શું? તો એ ઉપાય શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 60મા વચનામૃતમાં બતાવે છે. એમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે સંસારમાં અનેક પ્રકારના વિક્ષેપ આવે છે, એમાં ભગવાનનો ભક્ત છે કેવી રીતે સમજે તો એને વિક્ષેપ નડે નહીં, એના અંતરમાં શાંતિ રહે. ત્યારે શ્રીજી મહારાજે બહુ સાહજિકપણે કહ્યું, અમને તો એમ વર્તાય છે, એક તો પહેલી વસ્તુ કે પોતાના દેહથી નોખો જે આત્મા, તેનું નિરંતર અનુસંધાન રહે. પોતે દેહ નથી, આત્મા છે, એક વિચાર એના અંતરમાં રહેવો જોઈએ. બીજી વસ્તુ કહે છે કે માયિક એવા જે પદાર્થ માત્ર, તેના નાશવંતપણાનું અનુસંધાન. આ જગત છે, સંસાર છે, એમાં જે કંઈ ઉત્પન્ન થયું છે, જે કંઈ છે, એ બધું નાશવંત છે, પરિવર્તનશીલ છે. જગત માત્ર પરિવર્તનશીલ છે, તો એ સ્વીકારવું પડે છે. ત્રીજી વસ્તુ છે, મહારાજ કહે છે કે ભગવાનના મહાત્મ્યનું અનુસંધાન, કે ભગવાન સર્વ કરતા હરતા છે. એ વિચાર જ્યારે અંતરની અંદર, આ 3 વિચારો ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યા છે, એ વિચારો જ્યારે જે કંઈ એવા સંજોગો ઊભા થાય, ત્યારે આ 3 વિચાર દ્વારા આપણને એ સંજોગોનું સમાધાન મળી રહે છે, પ્રશ્નોનું સમાધાન મળી રહે છે, અને એમાં આપણને શાંતિ રહે છે. અહીંયા આપણને તમે પ્રશ્ન પૂછો કે સાંખ્ય વિચાર શું મદદ કરે? સાંખ્ય વિચાર પણ મદદ કરે છે, પણ ભગવાન સ્વામિનારાયણે આ 3 વિચારોની અગત્યતા આપી છે. એમાં વિશેષ કરીને જ્યારે આ સમાજની અંદર આ સંજોગો ઉપર આપણો કોઈ કાબુ જ નથી, એ જ સંસાર છે, પરિવર્તનશીલ છે. હવે જે કાબુ નથી એની ઉપર આપણે કાબુ રાખવાનો પ્રયત્ન કરીએ કે મારી ઈચ્છા પ્રમાણે જ બધું થાય, તો પ્રશ્ન થવાનો. એ પરિવર્તન થતું જ રહે છે, એને આપણે સ્વીકારવું જ રહ્યું. એ જ સાંખ્ય વિચાર છે. આપણું આ શરીર જ જુઓ ને, બાળ અવસ્થાથી યુવાન થયું, વૃદ્ધ થયું, નહીં મારે ઘરડા નથી થવું, પણ થવાના જ. એ આપણા કાબૂનો વિષય નથી, એ આપણે સ્વીકારવું જ પડે છે. એમાં રોગ આવવાનો જ, એટલે રોગ આવી પડે તો મને કેમ રોગ આવ્યો એ ચિંતા કરી જઈએ.
પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા સારંગપુરમાં 4 વર્ષ રોકાયા. એમને કેટલી બધી શારીરિક તકલીફો હતી, પણ ક્યારેય એમણે મન ઉપર લીધી જ નથી. એમને પૂછવામાં આવે કે સ્વામી તમને કંઈ કષ્ટ પડે છે? સ્વામી કે શરીર છે થાય. એની સામે એકદમ ઉપેક્ષા ભાવ જ, કારણ શરીર નાશવંત છે, શરીર રોગનું ઘર છે ને શરીરમાં પરિવર્તન આવવાનું જ એમણે સ્વીકારી લીધું છે. ધંધામાં પણ નફો નુકસાન થાય એ પણ આપણે પરિવર્તન સ્વીકારી શકીએ તો કોઈ દિવસ વાંધો ના આવે. ઘણા બધા પ્રશ્નો એવા બધા બનતા જ હોય છે. એમાં આપણે એ પણ વિચારીએ કે ભગવાનની ઈચ્છા, ભગવાન જે કરે છે મારા સારા માટે કરે છે, ભગવાન સર્વ કરતા હરતા છે, એ વિચાર અંતરમાં રહે અને સાથે આ જગત પરિવર્તનશીલ છે એ વિચાર જ્યારે સાથે રહે છે તો આપણું મન સ્થિર રહે છે, આપણા અંતરમાં શાંતિ રહે છે. ધરતીકંપ થયો, દુષ્કાળ આવ્યો, એની ઉપર આપણો કાબુ ખરો? એ તો જે દુનિયામાં થવાનું એ થવાનું જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. આ મૃત્યુને પણ આપણે ટાળી શકીએ એમ નથી, એ આપણે સ્વીકારવું પડે છે. જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે આ પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે. પિતા પુત્રના ઝઘડા, પોતાનું ધાર્યું કરાવવાનો આગ્રહ છે, અહમ ને મમત્વ છે, એને તો મહારાજે માયા કહી છે. પણ જે અહમ મમત્વ કોના માટે કરે છે? પોતાના શરીર માટે, પોતાની સત્તા માટે. પણ એ નાશવંત છે, એ પણ કોઈનું સ્થિર રહ્યું નથી અને રહેવાનું નથી. કોઈનું રાજ પણ નથી રહ્યું, એ રાજ પણ જતું રહે છે. તો આ બધા વિચાર જ્યારે અંતરની અંદર રહે, પોતાનું ધાર્યું કરવાનું એ પોતે વિચાર જ્યારે મૂકી દે છે, એનું મમત્વ મૂકી દે છે, ત્યારે અંતરમાં શાંતિ રહે છે. અને એના માટે આ જગત નાશવંત છે, પોતે દેહરૂપ નથી, આત્મારૂપ છે અને ભગવાનનો દાસ છે, પરમાત્મા સર્વ કરતા હરતા છે. એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે, એ જે કરે છે મારા સારા માટે જ કરે છે. આ વિચારોની આવશ્યકતા હંમેશા રહે છે. અને આવા વિચારો આપણને ભગવાનના એવા ગુણાતીત સંત એના સંબંધે કરીને આપણને પ્રાપ્ત થાય છે. આપણે ભાગ્યશાળી છે કે આપણને એવા ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. તો એના સંગે કરીને આપણે પણ આ વિચારોની અંતરમાં દ્રઢતા કરી શકીએ છીએ. શ્રીજી મહારાજે અંત્યનું 30મું વચનામૃત એમાં પણ આ જ વાત કરી છે કે અમને સતત આ વિચાર રહે છે, આ નાશવંતપણાનું અનુસંધાન કે આ ઘડીએ, આ ક્ષણે મરવું છે, દેહ મૂકી દેવો છે. આ એક વિચાર પણ જો મનમાં રહે ને તો ઘણા બધા વિચારો એ શરીરના નાશવંતપણાનો, જગતના નાશવંતપણાનું અનુસંધાન છે ને, ઘણા બધા પ્રશ્નોનું સમાધાન કરી નાખે છે. યુરોપની એક વાર્તા છે, એક લેખકે એક લખી છે વાર્તા, બહુ સારો વિચાર આપ્યો છે કે એક વખત એક વૈજ્ઞાનિકે જાહેરાત કરી કે હવે થોડા દિવસોમાં પૃથ્વી ઉપર ઉલ્કાપાત થવાનો છે અને મોટી ઉલ્કા આવી જશે, પૃથ્વી સાથે ટકરાશે અને પૃથ્વીનો નાશ થઈ જશે. બધા વિચારમાં પડી ગયા કે હવે શું થશે. 2 દિવસ થયા, ત્યાં કહ્યું કે બસ હવે તો નજીક આવી ગઈ છે ને હવે 5 દિવસમાં ઉલ્કાપાત થઈ જશે, પૃથ્વી નાશ પામી જશે. પતિ ને પત્ની ઝઘડતા હતા, શાંત થઈ ગયા. હવે ઝઘડીને શું કરું, ક્યાં જાજુ જીવવું છે, 5 દિવસ રહેવું છે, જવા દો ને. મમત્વ મૂકી દીધું. એક મૃત્યુ સામે દેખાયું કે હમણાં મરવાનું છે તો મમત્વ મૂકી દીધું. કોઈએ પૈસા ઉધાર આપ્યા હતા, પેલો માણસ પાછો આપતો નહોતો, તો આ વારંવાર ઉઘરાણીએ જતો હતો, ધમકી આપતો હતો કે મને પૈસા આપ, નહીં તો તને મારીશ, આમ તેમ. હવે શું કરવાનું કે હવે શું પૈસા લઈ જવાના છે? પેલો ગયો કે ભાઈ સાહેબ મેં તને પૈસા આપ્યા છે, જા રાખજે, મારે નથી જોઈતા. હવે શું મારે ક્યાં લઈ જવાનું છે? તો આવા બધા તો કેટલા બધા પ્રશ્નો, એક વિચાર મનમાં આવે છે કે અમારી સામે મૃત્યુ છે, તો પણ કેટલા બધા પ્રશ્નો સમી જાય છે કે સંબંધીઓ એ પણ આ જગતમાં નાશવંત છે. આ દેહના સંબંધીઓ, માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી, આ બધા સંબંધો એ બધા પણ અંતે તો નાશ પામવાના છે. આપણા પરિવારમાં બધા જ ભેગા છે તો આપણું કોઈ નથી, એ વિચાર એક બાજુ મનમાં રહે છે. તો બીજી બાજુ પરિવારમાં સંપ રાખવાની વાત કરો છો, તો નાશવંત છે, બધા મરી જવાના છે, તો એમાં સંપ ક્યાંથી રાખવાનો વિચાર કરીએ? બધા મરી જવાના છે. હવે આ એક વિચાર સમજવા જેવો છે. શરીર નાશવંત છે, આ સંબંધો પણ ક્યાં સુધી ટકવાના, વાત સાચી. આગલા જન્મના સંબંધો મૂકીને આપણે અહીંયા આવ્યા છે, તો એનો અર્થ એવો થોડો છે. અત્યારે શરીર નાશવંત છે તો શું આપણે આત્મહત્યા કરીને મરી જવું? જીવવું જ નહીં. પણ જીવનનો ક્રમ છે, એ આપણે જીવવાનું છે, પણ જીવવું કેવી રીતે એ શીખવાનું છે. મૃત્યુ જ્યારે આવે એને સહર્ષ સ્વીકારવાનું છે. સંબંધીઓ સાથેના સંબંધોમાં સંબંધીનું ક્યારેક મૃત્યુ આવે તો એ નાશવંત સમજવાનું છે,
પણ જ્યાં સુધી આપણે સાથે રહીએ છીએ તો એ જીવનમાં કેવી રીતે જીવવું, કેવી સમજણ રાખવી જેથી આપણું જીવન સફળ ને સુખદાયી નીવડે એ સમજવાનું છે. તો આપણે સમજવાની વસ્તુ, આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે આપણે હંમેશા પરાવલંબી છીએ. આ જગત જ આખું પરસ્પર આધીન છે, એકબીજાના આધારે આપણે જીવીએ છીએ. બાળક જન્મે છે, માતા એનું પોષણ કરે છે, બાપ એનું રક્ષણ કરે છે. તો મા બાપ બંનેની આવશ્યકતા છે અને એ જ મા બાપ વૃદ્ધ થાય છે ત્યારે એ જ બાળક યુવાન થઈને એના માતા પિતાની સંભાળ રાખે છે. તો પરસ્પર એકબીજા પર અવલંબિત છે. આખી દુનિયાની અંદર આપણે પોતે વિચાર કરો ને, આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, તો વૃક્ષો પોતે કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને આપણને ઓક્સિજન પાછો આપે છે. તો આવું તો જગતમાં ઘણું બધું ચક્ર છે. આપણે એકબીજાના આધારે જીવીએ છીએ. આપણું શરીર જ એક ચમત્કારિક છે, એકે એક અંગો એકબીજા પર અવલંબિત છે અને ત્યારે આખું શરીર સારી રીતે ચાલે છે. એમ આપણા જીવનની અંદર પણ આપણે એક સમજવાની જરૂર છે કે આ આખું જીવન જે છે એકબીજા પર અવલંબિત છે. એ જ્યારે સમજાય, આપણને સમજાવે છે, ઉપનિષદમાં પણ કહે છે ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. તો એમાં એકબીજાનો મહિમા સમજીએ છીએ કે આપણે સાથે મળીને આપણો ઉત્કર્ષ થાય. તો એમ પરિવારજનોમાં જ્યારે આપણે સાથે રહીએ છીએ તો સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહે. આપણે બધા એકબીજાનો મહિમા સમજીએ. ગીતામાં પણ લખ્યું પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સ્યથ. એકબીજા માટે જ્યારે આદર રાખીએ છીએ, પ્રેમ રાખીએ છીએ તો એક આખું વાતાવરણ એ જ મંગલમય વાતાવરણ બની જાય છે ને આપણા જીવનમાં એ પ્રશ્નોનું ઉત્પન્ન જ નથી થતા, અંતરમાં શાંતિ રહે છે. તો આ એક સમજવાની વસ્તુ છે કે પારિવારિક એકતા તો જીવવાનું તો એ જ છે. હા, પરિવારમાં આકસ્મિક મૃત્યુ આવી જાય ત્યારે આપણે સાંખ્ય વિચાર રાખીએ કે ભાઈ નાશવંત છે, એનાથી આપણે દુઃખ ન પામીએ, એ સમજવાની વસ્તુ છે. પણ જ્યારે જીવીએ છીએ તો આપણે ભેગા મળીને જીવીએ. જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ખમવું, ઘસાવવું, મનગમતું મૂકવું, અનુકૂળ થવું, મિલન, મદદ, માફી ને મહિમા, આ બધા જે સૂત્રો આપણને મોટા પુરુષોએ આપ્યા છે એ આપણા જીવનમાં જો આપણે અપનાવીએ તો આપણું જીવન એકદમ બહુ જ સુખમય ને શાંતિમય બને છે. હા, પરિવારમાં અહમમત્વ રહે તો પ્રશ્ન થાય છે અને અહમમત્વ વખતે જ સાંખ્ય વિચાર, જે આપણે આગળ વિચાર કર્યો કે મૃત્યુનો વિચાર છે તો શું જ આપણે લઈને જવાના છે, શું ઝઘડો કરવો, એ આપણે આપણું મમત્વ મૂકી દઈએ તો પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે અને પરિવારમાં એકતા રહે છે અને પરિવારમાં શાંતિ રહે છે, સંપ રહે છે. સંપ ત્યાં જંપ. તો આ વિચાર પણ આપણે પારિવારિક એકતા છે અને સંબંધી બધા નાશવંત છે એ વિરોધાભાસ નથી, પણ સમજવાનું ક્યારે શું સમજવું એની અગત્યતા છે. બીજો પ્રશ્ન આપણે કહ્યો કે ભાઈ ધન તો નાશવંત છે, પૈસો હાથનો મેલ છે, આજે આવે અને કાલે જતો પણ રહે. વાત સાચી. તો પછી પૈસા કમાવા માટે પ્રયત્ન શું કરવો? પણ ફરી પાછું એ જ સમજવાનું છે કે વાસ્તવિક જીવન જે છે એ જીવન જીવવામાં અર્થ છે, બહિર્પ્રાણ છે. સમાજના જીવનના બધા વ્યવહારનો પ્રાણ પૈસો છે, ધન છે. તો જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે એની આવશ્યકતા રહેવાની જ, પણ એ ધન પ્રત્યે જે આપણને આસક્તિ થાય, એનું આપણને મમત્વ થાય છે ત્યારે જ એ પ્રશ્ન થાય છે. અને ધનનો સંચય કરવો, જે લોભ કરવો, એ જે પ્રશ્ન ઊભા થાય છે એને કારણે, એ આસક્તિને કારણે અનેક પ્રશ્નો ઉત્પન્ન થાય છે. ત્યારે સમજવાનું છે કે આ ધન તો હાથનો મેલ છે, આજે છે ને કાલે નથી. એ આપણે જ્યારે સમજીએ, પણ ધન જો આપણું સર્વસ્વ બની જાય તો પ્રશ્ન થઈ જતા હોય છે. જેમ અને ક્યારેક જાય પૈસો તો મનમાં એ સાંખ્ય વિચારે જ છે. જેમ પેલા બાબાજીને રસ્તામાં દોરડું મળ્યું અને દોરડું એને ખભે નાખ્યું, આગળ ચાલ્યા ત્યાં દોરડું પડી ગયું તો ચમક્યા કે ક્યાં ગયું? પછી કે રસ્સા પાયા ય નહોતા. તો એ આવ્યું તો ગયું, એ જવાનું જ છે, એ આપણી સાથે કાયમ રહેવાનું નથી. એ વિચાર જો રહે તો શાંતિ રહે. બાકી લોભે કરીને માણસ ધનની પાછળ પડે છે તો ન રહ્યું નાણું રાજા નંદનું. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું તો પણ એની પાસે રહ્યું નથી. એ પણ એ મૂકીને જવું પડ્યું, એને પોતાનું તાળવું ફાટી ગયું અને પોતે પૈસો અહીંયા ને અહીંયા પડ્યો રહ્યો. એ આપણે દ્રષ્ટાંત પુરાણમાં સાંભળીએ છીએ. તો એ પૈસો વ્યવહાર જગતનો પ્રાણ છે, એટલે વ્યવહાર માટે આપણે એની આવશ્યકતા છે, કમાઈએ, ભેગું કરીએ, પણ કેવી રીતે વાપરવું એ આપણને સમજાવે છે આપણા સંતો
અને બધા ઋષિ મુનિઓ આપણને સમજાવે છે. ઉપનિષદમાં પણ લખ્યું છે, ઈશાવાસ્ય ઉપનિષદમાં, તેન ત્યક્તેન ભુંજીથા, કે તમને જે કંઈ પ્રાપ્ત થાય છે એ તમે બીજા માટે ખર્ચ કરો, બીજાને ઉપયોગી થાઓ, બીજા માટે વાપરો, બીજાને મદદરૂપ થાઓ અને ભગવાન અને સંતના કાર્ય અર્થે વાપરો, તો એ લક્ષ્મી પુણ્યલક્ષ્મી બની જાય છે અને આપણા જીવનમાં શાંતિ ઉત્પન્ન કરી દે છે. અને કેવળ ધન પોતાના સ્વાર્થ માટે જ્યારે ભેગું કરીએ છીએ તો એ આપણા માટે બંધનકારી થાય છે અને આપણા માટે પ્રશ્નરૂપ થાય છે. એ જ્યારે આપણે આવી શુભ ભાવનાથી એ આપણે એકત્રિત કરીએ છીએ તો એનો વ્યય સારી રીતે થાય અને એમાં અનેકને લાભ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ કહ્યું છે ને કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું. તો એ જે આપણને ભગવાને એવી સંપત્તિ આપી હોય તો એ બીજા માટે પણ આપણે વાપરીએ અને ભગવાન જે આપણને આપે છે એમાં આપણે સંતોષ રાખીએ. સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ, કે એનાથી આપણા અંતરમાં શાંતિ રહે છે. તો આવી રીતે આપણા જીવનની અંદર આ બધા 3 વિચારો એ આપણે દ્રઢ કરી શકીએ અને અંતરમાં એ શાંતિનો અનુભવ કરી શકીએ.